હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે નિશા. મેં આજથી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરેલું છે. બધા એના વિડીયો જોઈને હું ઇન્સ્પાયર થઈ તો મને એમ થયું કે હું પણ વિડીયો બનાવું ને કંઈક અવનવું તમને બતાવું મારું ડેલીનું. પછી હું છું, મારું ઘર છે, બધું વેરી ખેર પડ્યું છે. મને લાગી હતી ભૂખ અને મેં ખાલી લીધા છે હમણાં બટેકા વળ અને હવે હું જઈશ મારી દુકાને. ચાલો બતાવો તમને. ગાઈસ, દુકાને જતા પહેલાં થોડીક ત્યાં પણ ખાવાની ભૂખ લાગશે તો ટેટી પણ આપણે પીધી બતાવી દઉં. પપ્પા લઈ આવ્યા છે ટેટી. આ પેક છે, આમાંથી લઈશું આપણે. આ છે ટેટી. આવ આ ટેટી ખાવાની છે આપણે આજે. હવે જઈશું આપણે દુકાને. ચલો. અહીંયા આવી ગયું છે ડિમોલેશન. જો મંદિરને તો તોડી ફોડીને ભૂક્કો કરી નાખ્યો છે. બહુ જ કામકાજ છે બાબા. હેલો એવરીવન, આ છે મારી શોપ. તમે જોઈ શકો છો. હું તમને બતાવીશ કે મારી બેન શું કરી રહી છે. તમે જોતા રહેજો. આપણે જઈએ છીએ મારી બેન પાસે. આ છે મારી મોટી બેન, હું છું નાની બેન. અમે બે બહેનો છે. દુકાન અમે બંને ચલાવીએ છીએ. સવારમાં એ આવે છે, બપોર પછી હું કોલેજ જાઉં છું. કોલેજથી ડાયરેક્ટ હું દુકાને આવું છું ફ્રેશ થઈને. હવે આપણે એને પૂછશું કે તમે આજે સવારમાં શું કર્યું. બોલીએ. સવારે આવીને કંઈ નથી કર્યું. થોડી સાફ સફાઈ કરી, થોડો ઘણો કસ્ટમર આવ્યા હતા તો થોડો ઘણો ધંધો કર્યો, વેપાર કર્યો. હા, વેપાર કર્યો. બાકી પછી સવારે વહેલા શોપ ખોલી હતી 5 વાગ્યામાં, એટલે પછી નીંદર આવતી હતી તો 10 વાગે પછી ઘરે જતી રહી. ઓકે, મેડમે એમ કીધું છે કે બપોરે 10 વાગે મને નીંદર આવતી હતી એટલે સુવા જતા રહ્યા હશે અને નાહી ધોઈને ફરીથી ફ્રેશ થઈને આવી ગયા છે. તો હવે તમે કન્ટિન્યુ જોતા રહેજો. અમે હવે સાંજે શું કરીએ છીએ. હેલો ગાઈસ, મેં ક્યારના અહીંયા બેઠા હતા. થોડાક ફ્રી ટાઈમ મળ્યો. દાદા આવ્યા તો દાદા અરે થોડીક વાર બેસીએ, વાત કરી. દાદા કંઈક ગીત ગાતા હતા એટલે આપણે દાદાને પૂછીએ દાદા શું કરે છે. કંઈક લાવ્યા હતા ખાવાનું. શું હતું એ? ટીક્કા ગાંઠિયા છે. તો મને તો આપો. અરે ખાઓ બેટા, ખાઓ ગાંઠિયા ખાઓ. દાદા એ પાસે ગાંઠિયા. આપણે ખાઈશું ગાંઠિયા. શું લઈ જવાનું? ખાધું પીધું હારી આવશે. જલસા કરો, મોજ કરો. એક ભાઈ એમ કે છે કે આ દુનિયામાં જીવવામાં મજા નથી, પણ તારે બીજા તો બધા જલસા કરે છે. હે, સાચી વાત છે. કામ કરો તો કોઈ વાંધો નથી. કામ કરું પછી ભૂખે જ મરવાનું આવે, રોડ ઉપર આવવાનું વારો આવે. કોઈની આશા નહીં રાખવાની. આ દીકરી દીકરા લગ્ન થઈ જાય, કોણ તું કોણ હું. દાદા જો વાત કરે છે એના. એક દિન મિટ જાએંગે માટી છે મોર, જગ में रह जाएंगे चारे तेरी बोल ला 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 ला. વાહ દાદા વાહ. ઉભી રહે બોલો. क्या हुआ तेरा वादा ओ कसम कोई इरादा एक दिन तुम्हें आखिरी दिन रोना होगा. વાહ દાદા વાહ. સારું ગાતા આવડે હો દાદા. जन्म जन्म के साथ है हमारा तुम्हारा तुम्हारा हमारा. इस जन्म में मिले हम दोनों, उस जन्म में मिलेंगे. जन्म जन्म के साथ है हमारा तुम्हारा. દાદા એક બે ત્રણ ગીત ગાયા દાદા. આ દુનિયામાં કોઈ કોઈનું નહીં. આશા સદાય નિરાશા. કોઈની આશા સદા નિરાશ દાદા. આશા નહીં રાખવાની કોઈની. દીકરાઓની દીકરી છે ને દિલનો દરિયો છે. ગરીબ હોય કે અમીર હોય, મા બાપ બીમાર હોય
દીકરી અગર ભલે કિરાયાના પૈસા ન હોય પણ દીકરી ખબર કાઢવા જરૂર આવે એ હરિનું નામ લ્યો કે સહી સલામત 2 હાથ અને 2 પગ અને આછું તો દુનિયામાં ગમે ને આપણે આપણા ખર્ચા પાણી કાઢી શકશું કે કોઈ નથી તમારું કે મારું. બરોબર છે. સમજાય? દાદા પાસે કાંઈક ને કાંઈક વાત હોય જ તે પૂરી થાય જ નહીં. દાદા અમારે બોલકા છે, એની પાસે વાત જ ન ખૂટે. ગમે એટલી વાત કરો ની વાત કરતા જ રહે ચાલુ જ હોય એનો આખો દિવસ. દીધા છે ગાંઠિયા દાદાએ, હવે ખાઈ લઈશું અમે ગાંઠિયા. પછી થોડી વાર રહીને પછી આગળનું બતાવશું. જો ગાઈઝ મેં તમને ઘરે જે ટેટી બતાવી હતી એ આ ટેટી ખાવાનો ફાઇનલ ટાઈમ આવી ગયો છે. અને આ ટેટી કોણ ખાય છે જોજો. આ છે મારી બેન રિદ્ધિ, આ છે દાદાને પણ આપણે ટેટી ખવડાવશું, આને પણ ખવડાવશું. રિદ્ધિએ ચાલુ કરી દીધું છે સુધારવાનું. જો હે ને, હા મસ્ત છે હો. જો એકદમ લાલ કલરની છે. લાલ નથી, પીળા કલરની છે. ઓકે. હા ગાઈઝ 10 વાગી ગયા છે અને અમે જઈશું હવે ઘરે જઈને જમવાનું છે. થોડોક ઠંડીનો માહોલ હતો તો સ્વેટર ને એવું બધું પહેરી લીધું અને અમે જઈશું હવે ઘરે. રીતિ ઘરે જઈશું ને? હા ટાઈમ થઈ ગયો છે અમારે, અમે જઈશું હવે ઘરે. ચાલો લોક મારી દીધો છે, દુકાન વધાવી લીધી છે, આપણે જઈશું હવે ઘરે. હાલો રીતિબેન ઘરે. હેલો ગાઈઝ, અમે બે બેનું હવે દુકાનેથી ઘરે આવી ગયા છીએ અને મસ્ત કપડાં બે બદલી નાખ્યા છે, ફ્રેશ થઈ ગયા છીએ. હવે અમે જમવા બેસશું. તમે જોઈ શકો છો આ અમારું ઘર છે, નાનું એવું ડાઇનિંગ ટેબલ છે. આ અમારા બેનબા છે જે ગોળ ગોળ ફરી રહ્યા છે. અને અમારી કીવુ બેન ક્યાં ગયા છે? કીવુ બેન તો અમારા રૂમમાં વયા ગયા છે. કીવુ બેન તમને બતાવીશ, બહુ મસ્ત છે, રમૂજી એવી નાની એવી છોકરી છે. એ મારા ભાઈની છોકરી છે, નાની નાની. મારા ભાભીએ બનાવ્યું છે દાળ બાટી. તો હવે આયરી બાટી અને આ દાળ. ઓકે, દાળ બાટી, કાંદા, છાશ. તો ચલો હવે આપણે જમવા બેસીશું. તમે પણ આવો જમવા. ચલો સાથે મળીને આપણે જમીશું. ગોપીબેન આવી ગયા છે, બધું લેવા જાય છે. હા, રીવુજી આવ્યા છે, અમારા રીવાબા જાડેજા. હે ને રીવુ? આ મારા નાના ભાભી છે અને આ એમ બચ્ચું છે. યો વયા ગયા છે. આ મારા ગોપીબેન હવે આવી ગયા. ચલો હવે અમે જમી લઈશું. તમે પણ આવી જજો જમવા. બાય બાય. ગાઈઝ આ અમારા ઘરનું રમકડું છે, નાનું એવું રોયું છે થોડુંક. જો જમવાનું દાળ બાટી, કાંદા, છાશ આટલું છે. તી બેન જમે છે, હું પણ જમી લઉં. ગાઈઝ આપણે આવી ગયા છીએ જમીને બહાર. એક ફ્રેન્ડને ગાડી શીખવાની હતી તો એને ગાડી શીખવાડવા માટે આવ્યા છીએ. અને એ ગાડી શીખવા માટે ગઈ છે, સામે છે, જો દેખાય છે, આવે છે. આ બાજુવાળાનું કૂતરું બહુ વાલું કેરું છે. ફ્રેન્ડ છે ચાર્લી. कंफ्यूजन में किसके पास जाओ एम किसको प्यार दूं? चार्ली.
हमारे से कोई लेना देना नहीं क्या आप हमारे साथ आए थे आप भूल गए आप हमारे साथ आए आना तो उसको वहीं पे घर पे हाँ। ऐसा नहीं करते बेटो साथ बीच में साथ नहीं छोड़ते ये दगाबाजी हो जाता है सब समझोगे जहाँ पे लड़की देखने भी चल जाता है मैं રિદ્ધિબેન કરે છે વોકિંગ, ફ્રેન્ડ ચલાવે છે ગાડી અને હું બેઠી છું અહીંયા. થોડી ઘણી વાર ચાર્લી આવ્યું તો એની સાથે મસ્તી કરી લીધી. ચાર્લી મતલબ ડોગ છે બજવાડાનું. અહીંયા વોકિંગ પર આવ્યા હતા લઈને તો અમે થોડી વાર રમાડી લીધું એને. અને હવે ગાડી શીખવાનો ટાઈમ પણ પૂરો થઈ ગયો છે તો હવે જઈશું આપણે ઘરે. ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે રાતના 11:30 અને હવે આપણે સૂઈ જઈશું. ફરી મળીએ કાલે નવા બ્લોગ સાથે. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ, શુભરાત્રિ.